આજે મેં તમારી સાથે કાજુ કરી એટલે કે કાજુ મસાલાની રેસીપી શેર કરી છે. હલો, હું દર્શના શાહ. તો ચલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં કાજુ લીધા છે એક બાઉલમાં અને તેમાં થોડા મગજતરીના બી નાખીને પાણીમાં આપણે તેને 10 થી 15 મિનિટ માટે પલાળી દઈશું અને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે ગેસ પર મેં કઢાઈ ચડાવી છે. એમાં તેલ નાખીને થોડું ગરમ થાય એટલે લીલા મરચાં, તજ, લવિંગ, ધાણા અને જીરું નાખીને બરાબરથી તેને હલાવી દઈશું અને તેને બરાબરથી હલાવ્યા બાદ તેમાં ટામેટાં સમારેલા, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને હિંગ નાખી દઈને એને બરાબરથી મિક્સ કરી દેવાનું છે અને આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું. પછી તેમાં આપણે પાણી નાખવાનું છે અને ઉપરથી થોડું બટર નાખી દઈશું અને તેને 5 મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું. હવે ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને શાક બરાબરથી ચડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા બાદ મિક્સર જારમાં આપણે તેને લઈ લેવાના છે અને તેમાં આપણે જે કાજુ અને મગજતરીના બી પલાળ્યા હતા તે એમાં નાખી દઈશું અને થોડું દૂધ નાખીને એને એકદમ બારીક પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે તેને સાઈડ પર રાખીને હવે બીજી કઢાઈ લઈ લઈશું. તેમાં થોડું ઘી નાખીને કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. કાજુને તમારે ધીમા ગેસ પર જ શેકવાના છે, નહીં તો તમારા કાજુ બળી જશે. હવે એ જ કઢાઈમાં મેં થોડું ઘી નાખીને આમાં જે બનાવી હતી તે પેસ્ટ આપણે નાખી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી નાખીને એ પાણી પણ આમાં થોડું આપણે એડ કરી દઈશું અને તેને બરાબરથી મિક્સ કરી દેવાનું છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી કેટલી સરસ ઘટ્ટ થઈ ગઈ છે. હવે જે આપણે કાજુ તળ્યા હતા તે કાજુ અમે આમાં એડ કરશું આપણે અને થોડી મલાઈ નાખી દઈશું. તમે આમાં ક્રીમ પણ લઈ શકો છો. હવે આ બધુંને આપણે બરાબરથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ આપણે રોટી, પરાઠા યા નાન સાથે સર્વ કરીશું. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળશું નવી રેસીપી સાથે.